नमस्कार विद्यार्थी मित्रों, संजय पटेल सेठ सीएम हाईस्कूल सेक्टर 23 गांधीनगर आपनु हार्दिक स्वागत करूँ छुं। आज આપણે છેલ્લા ચેપ્ટરમાં ઉદાહરણ 4 ત્યાંથી શરૂઆત કરીએ। મયંકે બગીચામાં પક્ષીઓને પાણી પીવા માટે નળાકારના એક છેડે અર્ધગોળાકાર એટલે નીચેનો ભાગ નળાકાર એનો ઉપરનો છેડો અર્ધગોળાકાર એ પ્રમાણેનું पक्षी कूण बनावे छे। नळाकारनी ऊंचाई એટલે આ ભાગ એ નળાકારની ઊંચાઈ 1.45 મીટર એટલે કે h બરાબર 1.45 મીટર તો અને તેની ત્રિજ્યા 30 સેમી। અહીં ધ્યાન રાખવાનું r બરાબર 30 સેમી અને h बराबर 1.45 मीटर। आ मीटर में अने आ सेमी में एटले 1.45 मीटर एटले 145 सेमी थाय। h बराबर 145 सेमी अने r बराबर 30 सेमी। तो आ नळाकारनी ऊंचाई थई अने नळाकारनी त्रिज्या थई। हवे आ पक्षीओ माटे पाणी पीवानुं पात्र एनुं कुल पृष्ठफळ एटले अहीं नळाकार अने अर्धगोळाकार आ बे भाग भेगा थया एटले अहीं पात्रनुं कुल पृष्ठफळ बराबर आमां एक भाग नळाकार आवे एटले नळाकारनी वक्र सपाटीनुं क्षेत्रफळ प्लस अर्धगोलकनी वक्र सपाटीनुं क्षेत्रफळ। नळाकारनी वक्र सपाटीनुं क्षेत्रफळ आई टूंक में लखी दऊं छुं वक्र सपाटीनुं क्षेत्रफळ प्लस अर्धगोलकनी आ भाग नळाकार अने आ भाग अर्धगोलक। आगळ आपणे सूत्र शीख्या हता नळाकारनी वक्र सपाटीनुं क्षेत्रफळ एनुं सूत्र 2πrh अने अर्धगोलक होय तो 2πr²। हवे आ बंनेमांथी 2πr कॉमन लईए तो पहेलामांथी 2πr लीधा पछी h वधे अने बीजामांथी 2πr लीधा पछी r² मांथी एक r बहार गयो એટલે r वधे। हवे किंमतो मूकीए। पाई आपणने 22/7 करेला मूकवाना r बराबर 30 અને h પ્લસ r એટલે 145 પ્લસ 30 145 પ્લસ 30 તો અહીં 2 પછી 22/7 આ 30 અને 145 પ્લસ 30 એટલે 175। અહીં 175 ભાગ્યા 7 25 ગુણ્યા 7 કરીએ તો 175 થાય। चलो हवे 2 22 30 અને 25 આટલાનો ગુણાકાર તો 22 ગુણ્યા 2। હવે જો સરળતા લાવી હોય તમારી તો આ 25 પહેલા લખું છું, आ 2 लखू पछी 22 में 2 गुण्या 11 अने 30 एमना एम 25 30 पछी आ 2 अने आ 22 ना बदले 2 गुण्या 11। हवे आ 3 नो गुणाकार करीए तो 25 दू 50 दू 100 100 गुण्या 11 અને હા એવું કરીએ કે આ બેનો ગુણાકાર 11 ગુણ્યા 30 तो 11 તરી 33 330 પછી આ બેનો ગુણાકાર કરીએ તો
તો 33 ની પાછળ 1 2 અને 3 0 એકમ આવશે એટલા સેમી સ્ક્વેર। હવે આ સેમી સ્ક્વેરના મીટર સ્ક્વેર કરવા હોય તો આને તમારે 10,000 વડે ભાગી દેવાના। એટલા મીટર સ્ક્વેર 1 2 3 1 2 3 33 ભાગ્યા 10 એટલે 3.3 મીટર સ્ક્વેર થાય। પાત્રનું કુલ પૃષ્ઠફળ બેમાંથી ગમે તે એક રીતે સેમી સ્ક્વેર વાળો જવાબ પણ સાચો, મીટર સ્ક્વેર વાળો જવાબ પણ સાચો। ચલો તો આ દાખલો આપણો પૂરો થયો। ચલો સ્વાધ્યાય 13.1 બે ઘન આ પ્રમાણેના બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 આને બોલાય ઘન સેમી। ઘનનું ઘનફળ 64 ઘન સેમી હોય તેવા બે ઘનને જોડવાથી એટલે આ એક ઘન અને બીજો ઘન બે ઘન જોડી દઈએ તો હવે આ લંબાઈ વધી જાય એટલે લંબાઈ એની સાપેક્ષે પહોળાઈ અને ઊંચાઈ થોડી ઘણી ઓછી થાય એટલે આમ તો અડધી થાય તો હવે આ આકાર બની જાય લંબઘન। તો એ ઘનનું ઘનફળ એનું સૂત્ર જો ઘનની લંબાઈ a સેમી હોય તો ઘનનું ઘનફળ a નો ઘન થાય। તો અહીં ઘનનું ઘનફળ 64 એટલે અહીં 64 બરાબર a ઘન એનો ઘન બરાબર 64 એટલે 4 નો ઘન બંને બાજુ ઘનમૂળ લઈએ એટલે 4 બરાબર a એટલે કે a બરાબર 4। તો આ આપણને આ ઘનની બધી જ બાજુઓ એની લંબાઈ 4 મળી। જ્યાં પણ ધાર આવે L આવે BH L BH આમ તો બધાને આપણે a કહીશું હાલ પૂરતા ઘન માટે વાપરીએ ત્યારે બધા માટે a પણ લંબઘન કહીએ ત્યારે LBH આ એક ઘન બન્યો। હવે એની સાથે બીજો ઘન જોડી દઈએ તો હવે આનો આકાર લંબઘન થઈ જાય એટલે આ પણ 4 થાય એટલે હવે લંબઘનની લંબાઈ L એમાં 2 વખત 4 આવે એટલે 8 સેમી। ચલો પછી એની પહોળાઈ એને ટૂંકમાં b જ લખી દઉં। આ 8 થયા આ 2 આ 4 રહેશે અને ઊંચાઈ જે લખીએ પણ 4 રહેશે એટલે b બરાબર 4 સેમી થાય અને h બરાબર પણ 4 સેમી થાય। હવે આપણે શોધવાનું શું બનતા લંબઘનનું પૃષ્ઠફળ બે કૌંસમાં LB BH HL તો બે કૌંસમાં LB 8 ગુણ્યા 4 BH 4 ગુણ્યા 4 HL 4 અને 8 32 16
8 ચોક 32, 4 ગુણ્યા 4 16, 4 ગુણ્યા 8 32. તો આ 2 ગુણ્યા આ ત્રણેયનો સરવાળો 2 ને 6 8 ને 2 10 વધી 1 3 ને 4 ને 5 ને 3 8 2 ગુણ્યા 80 એટલે કે 160 સેમી સ્ક્વેર. તો આ મળ્યું આપણને લંબઘનનું પૃષ્ઠફળ. ચલો તો એ લંબઘન એના પૃષ્ઠફળની ગણતરી પૂરી થઈ એટલે આપણો સ્વાધ્યાય 13.1 નો પહેલો દાખલો એ પૂર્ણ થયો. ચલો મિત્રો જોઈએ બીજો દાખલો. અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર. આ અર્ધગોલક એનો આ ભાગ ઉપરનો આ રીતે પણ હોય. અર્ધગોલક ઉપર આ નીચે અર્ધગોલક ઉપર પોલો નળાકાર હોય એવું એક પાત્ર. અર્ધગોલકનો વ્યાસ 14 સેમી અને પાત્રની કુલ ઊંચાઈ બરાબર 13 સેમી. દાખલામાં આપણને જરૂર પડે ત્રિજ્યાની એટલે r બરાબર વ્યાસ ભાગ્યા 2 7. r બરાબર 7 સેમી. હવે આમાં કુલ ઊંચાઈ એટલે આટલેથી આટલે સુધી 13. તો એમાં આટલો ભાગ એ નળાકારની ઊંચાઈ કહેવાય અને અહીંથી આટલો ભાગ એ r કહેવાય. એટલે કુલ ઊંચાઈના બે ભાગ થાય h પ્લસ r. આટલો ભાગ h. હવે જો આ ત્રિજ્યા થાય એટલી જ ત્રિજ્યા અહીંથી આમ લઈએ તો એ પણ r જ થાય. રકમમાં આપણને વ્યાસ આપેલું એટલે આટલેથી આટલે સુધી 14. તો આ બે ભાગ 7 7 એટલે અહીંથી આ ત્રિજ્યા પણ 7 થાય. તો હવે આમાં r બરાબર 7 એટલે h પ્લસ r ના બદલે 7 બરાબર 13. તો h બરાબર આ 7 જમણી બાજુ જાય તો h બરાબર 6 સેમી. ચલો હવે જોઈએ પાત્રની અંદરની સપાટીનું કુલ પૃષ્ઠફળ. ટૂંકમાં લખું છું પાત્રનું કુલ પૃષ્ઠફળ. તો આમાં નળાકાર આવે અને નીચે અર્ધગોલક આવે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકાર માટે સૂત્ર 2πrh અને અર્ધગોલક માટે 2πr સ્ક્વેર. તો આ ત્રણેય બંનેમાંથી 2πr કોમન નીકળે એટલે h પ્લસ 2πr h પ્લસ r. તો 2/22/7 પાઈની કિંમત પછી r બરાબર 7 અને h પ્લસ r એટલે 6 અને 6 પ્લસ 7. તો એ 7 7 ઉડી જાય. 2 ગુણ્યા 22 44. 6 ગુણ્યા 7 અરે 6 અને 7 13. તો 44 ગુણ્યા 13 572 સેમી સ્ક્વેર. પાત્રનું કુલ પૃષ્ઠફળ આ આપણો જવાબ થયો. આ સૂત્ર 2πrh
2πr², 3πr², 4πr² ક્યારે આવી આટલું યાદ રાખવાનું. અહીં કોઈક વખતે શંકુ આકાર આવે તો 2πr² ના બદલે ત્યાં πrl આવે. ચલો અહીં આપણો દાખલો પૂરો થયો. ચલો મિત્રો હવે જોઈએ ત્રીજો દાખલો. અર્ધગોલકની ઉપર શંકુ. આ નીચેનો ભાગ અર્ધગોલક, આટલો ભાગ, અને ઉપરની તરફ શંકુ. તેવું એક રમકડું છે. તે બંનેની ત્રિજ્યા 3.5 સેમી. જો મિત્રો આટલું યાદ રાખજો, જ્યારે આ બે સરખા હોય ત્યારે ત્રિજ્યા એટલો જ ઉલ્લેખ કરેલો હોય તો પણ બંનેની ત્રિજ્યા જ સમજવું. કોઈક વખતે આવું પણ હોઈ શકે, ઉપરનું શંકુની ત્રિજ્યા આ વધારે, નીચે આ ત્રિજ્યા ઓછી થાય. અથવા આવું પણ હોઈ શકે આમ, એટલે કે અર્ધગોલકની ત્રિજ્યા વધારે અને શંકુની ત્રિજ્યા ઓછી. તો તે વખતે રકમમાં ઉલ્લેખ કરેલો હશે કે શંકુની ત્રિજ્યા આટલી, અર્ધગોલકની ત્રિજ્યા આટલી. પણ જ્યારે બંનેની ત્રિજ્યા સરખી હોય ત્યારે આકૃતિ આ રીતે બને. ચલો તો r બરાબર 3.5. રમકડાની કુલ ઊંચાઈ ટોપ ટુ બોટમ, કુલ ઊંચાઈ 15.5 સેમી. એમાં આટલો ભાગ એ r થાય અને આટલો ભાગ h થાય. તો આપણે સૂત્ર મૂકીશું ત્યારે πrl આનું સૂત્ર મૂકવું પડશે. શંકુ માટે વક્ર સપાટી, અર્ધગોલક માટે 2πr². તો આમાં સૂત્રમાં કિંમત મૂકવા માટે આપણી પાસે l નથી, એટલે r ઉપરથી, h કુલ લંબાઈ પરથી. તો એ કુલ લંબાઈ એ રકમમાં 15.5 આપેલી છે. કુલ લંબાઈના બે ભાગ થાય, એક h અને બીજો r. તો h પ્લસ r બરાબર 15.5. હવે આમાં r બરાબર 3.5 એટલે h પ્લસ 3.5 બરાબર 15.5. આ 3.5 જમણી બાજુ લઈએ એટલે માઇનસ થઈ જાય, 15.5 માઇનસ 3.5. આમાંથી આ બાદ કરીએ, 5 માંથી 5, 15 માંથી 3 એટલે 12.0. એટલે ખાલી આપણે 12 લખીએ, 12 સેમી. તો અહીં આપણને h મળ્યા. ખરેખર આપણે હજી l જોઈએ છે. તો l શોધવાનું સૂત્ર વર્ગમૂળમાં h² પ્લસ r². h નો વર્ગ, h એટલે 12 અને r ના બદલે મૂકવાના 3.5. 12 નો વર્ગ 144 અને 3.5 નો વર્ગ એટલે 35 નો વર્ગ કરીએ તો થાય 1225. પોઈન્ટ પછી એક સંખ્યા એટલે વર્ગમાં આવે બે સંખ્યાઓ. આવું મેં તમને સમજાવેલું. 5 નો વર્ગ 25 અને આના પછીની સંખ્યા એટલે 3 ગુણ્યા 4. જો 45 હોય, 5 નો વર્ગ 25, 4 પછી સંખ્યા આવે 5 એટલે 2 નો ગુણાકાર. આ રીતે મેં તમને દિવાળીના વેકેશનમાં આ ચેપ્ટરના સંદર્ભમાં જ એ નેટ પ્રેક્ટિસ હતી. ચલો હવે આ બેનો સરવાળો તો 0.25. 2 ને 4 6, 1 ને 4 5, 156.25.
आ 156.25 15,625 આનું વર્ગમૂળ તો જેમ આપણે અહીં 45 નો વર્ગ કર્યો હા આમાં તો 35 નો વર્ગ તો 5 નો વર્ગ 25 3 પછી 4 હવે જો આનું વર્ગમૂળ શોધવું હોય તો આનું 25 નું વર્ગમૂળ 5 અને આ 12 એ કઈ બે સંખ્યાઓનો ગુણાકાર બે ક્રમિક સંખ્યાઓ તો 3 અને 4 એમાંથી નાની સંખ્યા લખવાની તો એ જ રીતે અહીં પણ 25 એનું વર્ગમૂળ અને 156 એ કઈ બે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર થાય તો 12 ગુણ્યા 13 અને એમાંથી નાની સંખ્યા લખવાની એટલે 12 અહીં 156.25 હતા પોઈન્ટ પછી બે સંખ્યાઓ એટલે વર્ગમૂળમાં 1 થઈ જાય એટલે આનું વર્ગમૂળ આવે 12.5 સેમી L બરાબર 12.5 चलो હવે આપણને L મળી ગયો કુલ પૃષ્ઠફળ તો આમાં શંકુ આકારનું ડાયરેક્ટ લખી દઉં શંકુ આકારનું પાઈ આર એલ અને નીચે અર્ધગોલક એનું થાય 2 પાઈ આર સ્ક્વેર તો આમાંથી પાઈ આર કોમન લઈએ તો L પ્લસ 2 પાઈ લઈ લીધા આર સ્ક્વેર માંથી એક આર લીધા એટલે આર વધે અહીં આપણને પાઈ ની કિંમત આપેલી નથી એટલે 22/7 લઈશું આર બરાબર 3.5 ચલો બાળકો 3.5 ના બદલે લખી દઈએ 35/10 પછી L 12.5 પ્લસ 2 આર બરાબર 3.5 હવે અહીં છેદ ઉડે એટલા માટે છેદમાં બે 10 લખ્યા હવે 7 પંચું 35 થઈ જાય અહીં 5 દુ 10 થાય 22/2 કરો એટલે 11 તો અહીં 11 વધ્યા આ 12.5 પ્લસ આ બેનો ગુણાકાર 35 દુ 70 ને 1 પોઈન્ટ કાપો એટલે 7 11 ગુણ્યા 12 ને 7 12.5 પ્લસ 7 એટલે 19.5 હવે આનો ગુણાકાર કોઈ પણ સંખ્યાનો 11 સાથે ગુણાકાર આ પણ મેં તમને શીખવાડેલું કે 12 ગુણ્યા 11 તો 11 સિવાયની સંખ્યાના બે અંકને આમ જુદા લખી દેવાના 12 ને આ રીતે લખ્યાના બેનો સરવાળો વચ્ચે 12 ગુણ્યા 11 132 થાય એમ 195 ગુણ્યા 11 તો 5 એમના એમ 9 અને 1 આ બેનો સરવાળો કરવાનો તો 9 ને 5 14 નો ચોગડો વધી આવે 1 જો આ રીતે 195 ગુણ્યા 11 5 1 અને અહીં 9 તો આ 5 એમના એમ 9 ને 5 14 નો ચોગડો પછી આમાં 1 ઉમેરાય એટલે 9 ને 1 10 જગ્યા ઓછી પડે છે 195 ચલો આ રીતે પણ થઈ જાય 1950 5 4 વધી 1 11 નો એકડો વધી 1 214.5 અને 1 પોઈન્ટ કાપવાનો
સેમી સ્ક્વેર। હવે જે આપણે ગુણાકાર જો આ રીતે 195 ગુણ્યા 11 તો આમાં 5 9 1 5 એમના એમ, પછી આ બેનો સરવાળો તો 9 ને 5 14 અને આ બેનો સરવાળો 10, પણ આમાં 5 એમના એમ રાખવાના, આ 4 એમના એમ રાખવાના, પણ આ વધી તરીકે આવી જાય એટલે 9 ને 1 10 10 એમાં આ એક ઉમેરાય એટલે 10 ને 1 11 અહીંથી આમાં ઉમેરાય અને આમાંથી વધી એ કઈ જાય 11 નો એકડો અહીં લખ્યો અને 1 ને 1 2 એટલે 2145 થાય। ના ફાવે તો આ રીત તો ખરી જ આપણી ગુણાકારની। આપણો જવાબ થયો 214.5 સેમી સ્ક્વેર। ચલો તો અહીંયા આપણો દાખલો પૂર્ણ થયો। चलो मित्रों હવે જોઈએ ચોથો દાખલો। 7 સેન્ટીમીટર બાજુના માપવાળા સમઘન, એટલે આ એક સમઘન समघन कयो એટલે એની બાજુઓ બધી જ સરખી થાય, એની બાજુની લંબાઈને આપણે a કહીએ 7 સેમી, તેના પર અર્ધગોલક મૂકેલો છે એટલે આ અર્ધગોલક। અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે? આ રીતે બનેલ પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો। અર્ધગોલકનો મહત્તમ વ્યાસ, હવે આ રીતે અહીંથી આમ હોય તો એ બહાર જાય, એટલે અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે? તો તે આ ભાગ આટલેથી આટલે સુધી જે આવે એટલે કે આ ઘન એની પહોળાઈ એના જેટલો જ હોય, એટલે અહીં લંબઘન અર્ધઘન અર્ધગોલક એની ત્રિજ્યા આટલો ભાગ વ્યાસ થાય અને વ્યાસ મહત્તમ 7 સેમી હોઈ શકે, એટલે એની ત્રિજ્યા એનાથી અડધી 3.5 સેમી હોઈ શકે। કહેવાનો મતલબ કે આ ધારો કે આ લંબઘન એની ઉપરની સપાટી આના ઉપર આમ મૂકીએ અર્ધગોલક, તો અર્ધગોલક અહીંથી આ રીતે આની સપાટી સાથે આવે પણ આમ આવે તો ના ચાલે, એટલે મહત્તમ આ 7 સેન્ટીમીટરથી વધારે ના હોય, નહીં તો અહીંથી આમ અર્ધગોલક આ રીતે બહાર જતો રહે, એટલે આનાથી વધારે 7 થી વધારે ના હોઈ શકે। મહત્તમ વ્યાસ શું હોઈ શકે? તો મહત્તમ વ્યાસ 7 સેન્ટીમીટર હોઈ શકે। આપણે જવાબ માંગે ત્યારે લખવાનું કે મહત્તમ વ્યાસ 7 સેન્ટીમીટર હોઈ શકે। આ રીતે બનેલ પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો। પદાર્થનું કુલ પૃષ્ઠફળ, નીચે લંબઘન એટલે અહીં આપણે લખવાનું લંબઘનનું કુલ પૃષ્ઠફળ, તો ડાયરેક્ટ સૂત્ર સ્વરૂપે લખી દઉં છું 6a², અને અહીં ઉપર અર્ધગોલક, તો અર્ધગોલકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય 2πr², પણ મેં ગઈકાલે શીખવાડ્યું પ્રમાણે કે જેટલી સપાટી ઢંકાય આમ મૂકી દઈએ એટલે આ હાથે જેટલી જગ્યા રોકી એટલો ભાગ ખુલ્લો રહેશે નહીં, જેટલો ભાગ ખુલ્લો રહે
એટલા ભાગનું ક્ષેત્રફળ ગણતરીમાં આવે. એ આટલો ભાગ દબાય તો જે અર્ધગોલકનો પાયો વર્તુળાકાર હોય એટલે એટલો ભાગ બાદ થાય. એટલા ભાગનું ક્ષેત્રફળ માઇનસ કરવાનું. તો અહીં 6a² 2πr² માંથી πr² બાદ થાય એટલે πr². હવે કિંમતો મૂકીએ. a બરાબર 7, 22/7. આટલો ભાગ અલગ રહેશે. r² તો એ 2 વખત 7/2, 7 ઉડી જાય, 11 × 2 = 22, 6 × 49. પછી 11, 7 અને છેદમાં 2 એટલે કે 11 × 7 અહીં પ્લસ 77/2. આ બેનો ગુણાકાર 9 × 6 = 54, 5 294 પ્લસ 77/2 38 × 76 ને 1 77. આ બેનો સરવાળો તો 0.5. 8 ને 4 12 નો બગડો વધી 1, 3 ને 4 ને 9 13 નો તગડો વધી 1, 2 ને 1 3, 332.5 સેમી². પદાર્થનું કુલ પૃષ્ઠફળ. ચલો તો એ આપણો ચોથો દાખલો પૂર્ણ થયો. ચલો મિત્રો આજે આટલે સુધી રાખીએ.